માલપુર તાલુકાનું મેવડા ગામ આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તા, લાઇટ, પાણી અને ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત. ભારત દેશને આઝાદ થઈ 75 વર્ષના વહાણા વીતી ગયા તેમ છતાં આજે પણ અરવલ્લીના કેટલાક ગામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. આજે આપણે વાત કરવી છે માલપુર તાલુકાના મેવડા ગામની. માલપુર તાલુકામાં આવેલું મેવડા ગામ આજે પણ માર્ગ, લાઇટ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે. ગુજરાતની રાજ્ય સરકાર સારા આશય સાથે ગામડાઓમાં સુવિધાઓ પૂરી પાડવા માટે ઘણા બધા રૂપિયા ફાળવે છે, પરંતુ ભ્રષ્ટ નોકરશાહો અને મલાઈ તારવી લેવાની વૃત્તિવાળા નેતાઓ ગ્રામીણ વિસ્તારોમાં એસ્ટિમેટ મુજબ 100% કામ થવા દેતા નથી. જેના કારણે ગામડામાં બનાવેલી રોડ, પાણી, લાઇટ જેવી સુવિધાઓ ફારસરૂપ સાબિત થાય છે અને ગ્રામીણ પ્રજાને લાગી રહ્યું છે કે અમારી મજાક થઈ રહી છે. મેવડા ગામના રોહિતવાસમાં આરસીસી રોડ બનાવ્યાને 1 વર્ષ જેવો સમય વીત્યો છે, તેમ છતાં આજે તે ઠેકાણે રસ્તા જેવું નામો નિશાન નથી. આ શું કહેવાય ભ્રષ્ટાચારનો નાદાર નમૂનો. મેવડા ગામે બનાવેલી ગટર લાઇનમાં પણ આગળ ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ગટર લાઇન ઉભરાઈને ગંદુ પાણી રોડ રસ્તા પર ફેલાઈ રહ્યું છે. માલપુર તાલુકાના મેવડા ગામે સ્ટ્રીટ લાઇટની સુવિધાના નામે મીંડું છે. થાંભલા ઊભા તો દેખાય છે, પરંતુ તે થાંભલા પરથી બત્તી ગામમાં પ્રકાશ ફેલાવતી નથી. મેવડાના ગ્રામજનો ભ્રષ્ટાચારી રીતરસમો અપનાવી કામગીરી કરતા તંત્ર સામે રોષે ભરાયા છે. તો હવે સમય પાકી ગયો છે કે ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓએ મેવડા ગામની સરપ્રાઇઝ વિઝિટ કરી મામકાઓને નહીં પણ સુવિધાથી વંચિત ગ્રામજનોને સાંભળી યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે. નમન એસ પંડ્યા, ગુજરાત બુલેટિન ન્યૂઝ, અરવલ્લી, મેવડા. જો દર્શક મિત્રો આપ સૌને આપણી ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝના સમાચાર પસંદ આવ્યા હોય તો આપણી ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી આપના સમાચાર સૌપ્રથમ આપ સૌ લોકોને મળી રહે. મારું નામ રોનક કુમાર રમેશચંદ્ર પરમાર છે. ગામ મેવડાનો રહેવાસી છું. અહીં ઘણી બધી સમસ્યાઓ છે ગામની. મેન તો રસ્તાની સમસ્યા છે. રસ્તાની અંદર ઘણા બધા ખાડા પણ પડી ગયા છે. ખાડા બહુ સમયથી છે ને રસ્તો પણ થોડો સમય થયો છે ને બન્યો છે અને પછી તૂટી ગયો છે અને બહુ ખાડા છે ને ખાડાની અંદર પાણી પણ ભરાઈ જાય છે. શોષ ખાડાઓની પ્રોબ્લેમ છે, ખાસ ઘરનું પાણી, ગટર લાઇનની પ્રોબ્લેમ છે. શોષ ખાડાઓ બનાવેલા નથી એટલા માટે ઘરના પાણી છે જે રસ્તા પર જાય છે, રસ્તા પર પાણી ભરાય છે. એના કારણે રસ્તો પણ નવો રસ્તો બને તો પણ તૂટી જાય છે, બરાબર. અને સ્ટ્રીટ લાઇટની પણ મેઇન પ્રોબ્લેમ છે. સ્ટ્રીટ લાઇટની કોઈ પણ જગ્યાએ આખા ગામની અંદર સ્ટ્રીટ લાઇટ છે જ નહીં. રાત્રે અંધારું ભૂત જ થઈ રહ્યા છે, બરાબર. બીજું મેઇન તો રસ્તાનો જ પ્રોબ્લેમ છે, બરાબર. પછી કોઈ પણ ફળિયાની અંદર, ઠાકોર ફળી કે પટેલ ફળી કે રોહિતવાસની અંદર દલિત સમાજનો રસ્તો હોય, એની ફળિયું હોય, તેની અંદર પણ રસ્તાનો તો પ્રોબ્લેમ જ છે. રસ્તા બિસ્માર હાલતમાં જ છે.